ચોક્કસ મોડ્યુલ 12ને હજી વધુ ઊંડાણપૂર્વક વિગતવાર પેટા મુદ્દાઓ સબટોપિક્સ અને તકનીકી સમજણ સાથે વિસ્તારિત કરીએ। આ મોડ્યુલ તમને એક સામાન્ય એન્જિનિયર મટીને કોસ્ટ એન્જિનિયર કે ક્વોન્ટિટી સર્વેયર બનવામાં મદદ કરશે। મોડ્યુલ 12 વિસ્તારિત એડવાન્સ્ડ ક્વોન્ટિટી સર્વેઇંગ અને સ્ટ્રેટેજિક એસ્ટિમેશન। 1. એસ્ટિમેશનના પ્રકારો અને તેની ઉપયોગિતા। એસ્ટિમેશન માત્ર એક પ્રકારનું નથી હોતું। સૌથી પહેલા આવે છે પ્રિલિમિનરી અથવા રફ કોસ્ટ એસ્ટિમેટ, જે પ્રોજેક્ટના શરૂઆતના તબક્કે માત્ર પ્લેન્થ એરિયાના આધારે બનાવવામાં આવે છે। ત્યારબાદ આવે છે ડિટેલ્ડ એસ્ટિમેટ, જેમાં ડ્રોઈંગના આધારે એક આઇટમની ગણતરી થાય છે। વેલ્યુઅર માટે સૌથી મહત્વનું છે રિવાઇઝ્ડ એસ્ટિમેટ, જે ત્યારે બનાવવામાં આવે છે જ્યારે અસલી ખર્ચ અંદાજિત ખર્ચ કરતાં 5%થી વધુ વધી જાય। આ ઉપરાંત સાઇટ પર જ્યારે કામ ચાલુ હોય ત્યારે વધારાની આઇટમ્સ માટે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ પણ બનાવવું પડે છે, જેથી ફાઇનલ બિલિંગમાં કોઈ વિવાદ ન થાય। 2. અર્થવર્ક અને ફાઉન્ડેશન ક્વોન્ટિટી। સાઇટ પર સૌથી પહેલું કામ ખોદકામનું હોય છે। અહીં બેંક વોલ્યુમ એટલે કે જમીનમાં રહેલી માટી અને લૂઝ વોલ્યુમ એટલે કે ખોદ્યા પછીની માટી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે, કારણ કે માટી ખોદ્યા પછી ફૂલે છે। ફાઉન્ડેશનમાં પીસીસીનું ક્યુબિક મીટરમાં માપ લેતી વખતે તેની જાડાઈ અને લેવલિંગ ખાસ તપાસવું। જો જમીન ઢાળવાળી હોય તો સ્ટેપ્ડ ફાઉન્ડેશનની ગણતરી અલગ રીતે કરવી પડે છે। આ તબક્કે એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ એટલે કે ઉધઈ નિયંત્રણની સ્ક્વેર મીટર ક્વોન્ટિટી પણ ગણતરીમાં લેવી જોઈએ, જે ઘણીવાર એન્જિનિયરો ભૂલી જતા હોય છે। 3. કોન્ક્રીટ અને સ્ટીલની ગહન ગણતરી। આરસીસી કામમાં સૌથી વધુ ખર્ચ સ્ટીલનો હોય છે। કોન્ક્રીટની ગણતરી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈથી થાય છે, પણ સ્ટીલ માટે બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવવું પડે છે। બીબીએસમાં સળિયાનો ડાયામીટર, તેની લંબાઈ, હૂક અને લેપિંગની લંબાઈ ગણવામાં આવે છે। અંગૂઠાના નિયમ મુજબ સ્લેબમાં 1%થી 1.5% અને કોલમમાં 2%થી 4% સ્ટીલ વપરાય છે। જો તમે સાઇટ પર સ્ટીલનો વેસ્ટેજ 5%થી નીચે રાખી શકો તો તમે પ્રોજેક્ટની ઘણી બચત કરી શકો છો। સ્લેબના શટરિંગની ગણતરી હંમેશા સ્ક્વેર મીટર એટલે કે એરિયામાં કરવામાં આવે છે। 4. સુપરસ્ટ્રક્ચર અને ફિનિશિંગ આઇટમ્સ। ચણતર કામમાં માત્ર ઈંટોની સંખ્યા જ નહીં, પણ સિમેન્ટ રેતીના મોર્ટાર એટલે કે માલનો જથ્થો પણ ગણવો પડે છે। પ્લાસ્ટર કામમાં હંમેશા યાદ રાખવું કે અંદરનું પ્લાસ્ટર 12 mmનું અને બહારનું પ્લાસ્ટર 20 mmનું હોય છે અને તેની ગણતરી સ્ક્વેર મીટરમાં થાય છે। ફ્લોરિંગમાં ટાઇલ્સની સાથે સ્લરી એટલે કે સિમેન્ટનું પાણી અને સ્કર્ટિંગ એટલે કે દિવાલ પર લાગતી પટ્ટીની ગણતરી રનિંગ મીટરમાં કરવી। પેઇન્ટિંગમાં કોટિંગ મુજબ ગણતરી બદલાય છે, જેમ કે પુટ્ટીના 2 કોટ અને પ્રાઇમરનો 1 કોટ। આ દરેક આઇટમમાં બારી બારણાના કપાતના નિયમો IS 1200 મુજબ પાડવા જોઈએ। 5. રેટ એનાલિસિસ અને બજારના પરિબળો। રેટ એનાલિસિસ એ માત્ર મટીરિયલ અને લેબરનો સરવાળો નથી, તેમાં ટ્રાન્સપોર્ટેશન એટલે કે ભાડું, લોડિંગ અનલોડિંગ, પાણીનો ખર્ચ એટલે કે 1.5% અને કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ એટલે કે 10થી 15% ઉમેરવો પડે છે। બજારમાં મટીરિયલના ભાવમાં થતા ઉતાર ચઢાવને સમજવા માટે વર્કિંગ ઇન્ડેક્સ જોવો જોઈએ। ઉદાહરણ તરીકે, જો સિમેન્ટના ભાવ અચાનક વધી જાય તો તમારા જૂના એસ્ટિમેટમાં પ્રાઇસ વેરિએશન ક્લોઝ હોવો જરૂરી છે। લેબર રેટમાં પણ કુશળ એટલે કે સ્કિલ્ડ, અર્ધકુશળ એટલે કે સેમી સ્કિલ્ડ અને અકુશળ એટલે કે અનસ્કિલ્ડ મજૂરોના અલગ અલગ દર ગણતરીમાં લેવા જોઈએ। 6. એબ્સ્ટ્રેક્ટ ઓફ કોસ્ટ અને BOQ મેનેજમેન્ટ। તમામ ગણતરીઓ પૂરી થયા પછી એબ્સ્ટ્રેક્ટ ઓફ કોસ્ટ બનાવવામાં આવે છે, જે આખા પ્રોજેક્ટનો સારાંશ છે। BOQ એ કોન્ટ્રાક્ટર અને ક્લાયન્ટ વચ્ચેનો કાયદેસરનો દસ્તાવેજ છે। તેમાં દરેક આઇટમનો સ્પષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશન લખવું ખૂબ જરૂરી છે, જેમ કે સિમેન્ટ કઈ બ્રાન્ડનો અને કયા ગ્રેડનો વપરાશે। જો સ્પેસિફિકેશન અધૂરું હશે તો કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી શકે છે। એક વેલ્યુઅર તરીકે આ BOQના આધારે જ તમે નક્કી કરી શકો છો કે સાઇટ પર થયેલું કામ કિંમત મુજબ યોગ્ય છે કે નહીં। 7. સોફ્ટવેર અને ડિજિટલ એસ્ટિમેશન। આજના જમાનામાં હાથેથી ગણતરી કરવાને બદલે એક્સેલમાં ડાયનેમિક શીટ્સ બનાવવી જોઈએ। ઓટોકેડમાંથી ડાયરેક્ટ ક્વોન્ટિટી કાઢતા શીખવું અનિવાર્ય છે। આ ઉપરાંત રેવિટ જેવા BIM સોફ્ટવેરથી તમે 3D મોડેલમાંથી જ સચોટ મટીરિયલ લિસ્ટ મેળવી શકો છો। ડિજિટલ એસ્ટિમેશનથી માનવીય ભૂલોની શક્યતા ઘટે છે અને ગણતરીમાં પારદર્શિતા આવે છે। વિજયી ઉદ્ઘોષ। મિત્રો, ક્વોન્ટિટી સર્વેઇંગ એ એન્જિનિયરિંગની બેન્કિંગ છે। તમે જેટલા સચોટ હશો તેટલી તમારી માર્કેટમાં વેલ્યુ વધશે। હવે તમારી પાસે પાયાથી લઈને ફિનિશિંગ સુધીની અને સાદી ગણતરીથી લઈને સોફ્ટવેર સુધીની તમામ ક્ષિતિજોનું જ્ઞાન છે।
શું તમે આંકડાઓના જાદુગર બનીને કોઈ પણ બિલ્ડિંગનો પાકો અંદાજ કાઢવા તૈયાર છો? જો તૈયાર હો તો હવે આપણે આગળ વધીશું મોડ્યુલ 13 તરફ. લીગલ ડોક્યુમેન્ટેશન અને ટાઇટલ ક્લિયરન્સ, જે તમને જમીનના કાગળોના કાયદેસરના જાણકાર બનાવશે. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 13 તરફ આગળ વધીએ.